આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો। લખતર તાલુકામાં પીજીવીસીએલના થાંભલા નાખવાના કોન્ટ્રાક્ટરો અંગે અવારનવાર રાવ ઉઠતી હોવાથી જાગૃત ખેડૂત દ્વારા આરટીઆઈ કરાવતા ચકચાર મચી જવા પામી। જાગૃત ખેડૂત દ્વારા એજીએસપીએસ સ્કીમ અંતર્ગત કોન્ટ્રાક્ટરને કરવાની કામગીરી અંતરની માહિતી માંગવામાં આવી। લખતર તાલુકામાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેડૂતના ખેતરમાં લાઇટ અંતર્ગત એજીએસપીએ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત તાલુકાના અનેક ખેડૂત દ્વારા પોતાના ખેતર સુધી પાવર લઈ જવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લેખિતમાં અરજી કરવામાં આવી હતી। તેમાંથી પીજીવીસીએલ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ઘણા બધા ખેડૂતોને એસ્ટિમેટ પણ આપવામાં આવ્યા છે। ખેડૂતોએ એસ્ટિમેટ મુજબના રૂપિયા પણ ભરી દીધા છે। કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલા અમુક જગ્યા સુધી પહોંચાડી દીધા છે। થાંભલા ઘણા સમયથી આવી ગયા છે, છતાં થાંભલા ફિટ કરવામાં આવતા નથી। આથી ખેડૂતોને મોંઘા ભાવના ડીઝલનો ઉપયોગ કરી શિયાળુ પાકને પાણી આપવું પડે છે। જાગૃત ખેડૂતોના જણાવ્યા મુજબ તેમના દ્વારા અવારનવાર લખતર પીજીવીસીએલની કચેરી, સુરનગર જિલ્લા કક્ષાની કચેરીમાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આથી લખતર તાલુકાના કડુ ગામના ખેડૂત રાણા અજયસિંહ વનરાજસિંહ રાણા દ્વારા પોતાના ખેતર અંતર્ગત લખતર પીજીવીસીએલમાં આરટીઆઈ કરી પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવતા કોન્ટ્રાક્ટ અંતર્ગત માહિતી માંગવામાં આવતા ચકચાર મચી છે।